2 જૂન 2026 અધિક જ્યેષ્ઠ દિવસ 17 પુરુષોત્તમ માસ કથા અધ્યાય 17 દિવ્ય પ્રસાદની કથા દિવ્ય પ્રસાદની કથા ભાગ 1 શ્રી ગણેશાય નમઃ શ્રી પુરુષોત્તમાય નમઃ નૈમિષારણ્યના પવિત્ર વનમાં એક વખત મહર્ષિ શૌનક સહિત 88,000 ઋષિઓ યજ્ઞ કરી રહ્યા હતા. યજ્ઞ પૂર્ણ થયા પછી સૌ ઋષિઓએ સૂતજી મહારાજને વિનંતી કરી, હે સૂતજી, પુરુષોત્તમ માસમાં ભગવાનને અર્પણ કરેલા પ્રસાદનું શું મહાત્મ્ય છે? શું માત્ર પ્રસાદ ગ્રહણ કરવાથી પણ જીવનું કલ્યાણ થઈ શકે? સૂતજી મહારાજ બોલ્યા, હે ઋષિવરો, ભગવાનને ભક્તિપૂર્વક અર્પણ કરાયેલ પ્રસાદ સામાન્ય અન્ન નથી. તે ભગવાનની કૃપા, આશીર્વાદ અને દિવ્ય શક્તિનું સ્વરૂપ છે. આજે હું તમને દિવ્ય પ્રસાદની એક અતિ પવિત્ર કથા સંભળાવું છું. પ્રાચીન સમયમાં ગંગાના કિનારે વસેલું સુવર્ણપુર નામનું એક સુંદર નગર હતું. ત્યાં ધર્મદાસ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ ભક્તિબાઈ હતું. બંને પતિ પત્ની ભગવાન શ્રીકૃષ્ણના અનન્ય ભક્ત હતા. ગરીબી હોવા છતાં તેઓ ક્યારેય ભગવાનનું સ્મરણ છોડતા નહોતા. ઘરમાં ઘણીવાર અનાજ પણ નહોતું, પરંતુ ભગવાનની મૂર્તિ સામે દીવો રોજ પ્રગટતો. એક દિવસ અધિક જ્યેષ્ઠ માસનો આરંભ થયો. ધર્મદાસે પત્નીને કહ્યું, આ પુરુષોત્તમ માસ ભગવાન શ્રીહરિને અત્યંત પ્રિય છે. આપણે આ મહિને વધુ ભક્તિ કરવી જોઈએ. ભક્તિબાઈએ નમ્રતાથી કહ્યું, ઘરમાં ધન નથી, પરંતુ ભગવાન પ્રત્યેનો પ્રેમ તો છે. એ જ સૌથી મોટું ધન છે. બંનેએ વ્રતનો સંકલ્પ લીધો. દરરોજ વહેલી સવારે ગંગા સ્નાન કરતા, ભગવાનનું પૂજન કરતા, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરતા અને સાંજે કથા સાંભળતા. એક દિવસ ઘરમાં માત્ર એક મુઠ્ઠી ચોખા બચ્યા હતા. ભક્તિબાઈએ વિચાર્યું કે આજે આમાંથી ખીચડી બનાવી લઈએ. એટલામાં ઘરના બારણે એક વૃદ્ધ સાધુ આવ્યા. તેમણે કહ્યું, ભિક્ષાંગ દેહી. ભક્તિબાઈ મૂંઝાઈ ગઈ. ઘરમાં માત્ર એક જ વખતનું અન્ન હતું, પણ તરત જ તેમને ભગવાનનો ઉપદેશ યાદ આવ્યો. તેમણે આખા ચોખા સાધુને અર્પણ કરી દીધા. સાધુના ચહેરા પર દિવ્ય તેજ પ્રસરી ગયું. તેમને આશીર્વાદ આપ્યો, ભગવાન પુરુષોત્તમ તમારી ભક્તિથી પ્રસન્ન છે. ટૂંક સમયમાં તમને તેમની કૃપાનો અનુભવ થશે. આટલું કહી સાધુ ચાલ્યા ગયા. ધર્મદાસ ઘરે આવ્યા ત્યારે ભક્તિબાઈએ સમગ્ર ઘટના કહી. ધર્મદાસ પ્રસન્ન થયા. તેમણે કહ્યું, ભગવાને આપણને સેવા કરવાનો અવસર આપ્યો. એ જ આપનું સૌભાગ્ય છે. તે રાત્રે બંને ભૂખ્યા સૂઈ ગયા, પરંતુ તેમના હૃદયમાં અદ્ભુત શાંતિ હતી. મધ્યરાત્રિએ ધર્મદાસને એક દિવ્ય સ્વપ્ન આવ્યું. તેમણે જોયું કે વૈકુંઠ ધામમાંથી અદ્ભુત પ્રકાશ પ્રગટ થઈ રહ્યો છે. સુવર્ણ સિંહાસન પર ભગવાન પુરુષોત્તમ બિરાજમાન છે. ભગવાન સ્મિત કરીને બોલ્યા, હે ધર્મદાસ, આજે જે સાધુ તમારા ઘરે આવ્યા હતા તે હું જ હતો. તમે ગરીબીમાં પણ નિસ્વાર્થ ભાવથી દાન કર્યું છે. આવતીકાલે મારા મંદિરમાં આવજો. ત્યાં તમને દિવ્ય પ્રસાદ પ્રાપ્ત થશે. ધર્મદાસની આંખ ખુલી ગઈ. તેમનું હૃદય આનંદથી ભરાઈ ગયું. સવારે તેમણે આખી વાત ભક્તિબાઈને કહી. બંને ભગવાનના મંદિરે જવા તૈયાર થયા. સુવર્ણપુરના મધ્યમાં ભગવાન પુરુષોત્તમનું એક પ્રાચીન મંદિર હતું. આ દિવસે ત્યાં વિશેષ ઉત્સવ હતો. ભક્તોની ભીડ ઉમટી પડી હતી. મંદિરમાં શંખનાદ, ઘંટારો અને ભજનના મધુર સ્વર ગુંજી રહ્યા હતા. આરતી પૂર્ણ થયા પછી મુખ્ય પૂજારીએ અચાનક ભીડમાંથી ધર્મદાસને બોલાવ્યા. હે ભક્ત, ભગવાનની આજ્ઞા છે કે આ વિશેષ પ્રસાદ તમને આપવામાં આવે. પૂજારીએ ચાંદીના પાત્રમાં રાખેલો પ્રસાદ ધર્મદાસને આપ્યો. તેમાંથી અદ્ભુત સુગંધ આવી રહી હતી. ધર્મદાસ અને ભક્તિબાઈએ પ્રસાદને મસ્તક પર ધારણ કર્યો. તેમની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તેમને લાગ્યું કે ભગવાનની કૃપા તેમના જીવનમાં ઉતરી આવી છે. જય શ્રી પુરુષોત્તમ ભગવાન. જય શ્રી રાધે કૃષ્ણ. દિવ્ય પ્રસાદની કથા ભાગ 2. શ્રી ગણેશાય નમઃ શ્રી પુરુષોત્તમાય નમઃ. પાછલા ભાગમાં આપણે જોયું કે ગરીબ પરંતુ પરમ ભક્ત ધર્મદાસ અને ભક્તિબાઈએ પોતાના ઘરમાં રહેલા છેલ્લાં ચોખા એક વૃદ્ધ સાધુને ભિક્ષા સ્વરૂપે આપી દીધા. રાત્રે ભગવાન પુરુષોત્તમે સ્વપ્નમાં દર્શન આપી મંદિરમાંથી દિવ્ય પ્રસાદ પ્રાપ્ત કરવાની આજ્ઞા આપી. બીજા દિવસે મંદિરમાંથી તેમને વિશેષ પ્રસાદ મળ્યો. હવે આગળ ધર્મદાસ અને ભક્તિબાઈ તે દિવ્ય પ્રસાદને ખૂબ જ આદરપૂર્વક પોતાના ઘરે લઈને આવ્યા. ઘરમાં પ્રવેશતા પહેલાં બંનેએ હાથ પગ ધોયા, ભગવાનની મૂર્તિ આગળ દીવો પ્રગટાવ્યો અને પછી પ્રસાદને ભગવાન સમક્ષ રાખ્યો. ધર્મદાસે પ્રાર્થના કરી, હે પુરુષોત્તમ પ્રભુ, આ આપની કૃપાનું પ્રતીક છે. અમને સદાય આપના ચરણોમાં ભક્તિ આપજો. ત્યારબાદ બંનેએ થોડો પ્રસાદ ગ્રહણ કર્યો. પ્રસાદ મોઢામાં મૂકતાં જ તેમના મનમાં એક અદ્ભુત શાંતિ પ્રસરી ગઈ. જાણે વર્ષોથી રહેલી ચિંતા, ભય અને દુઃખ એક ક્ષણમાં દૂર થઈ ગયા હોય.
તે રાત્રે બંનેએ ભગવાનના નામનો જપ કરતાં કરતાં નિદ્રા લીધી. બીજા દિવસે સવારે એક અચરજભરી ઘટના બની. ભક્તિબાઈએ અનાજનો ડબ્બો ખોલ્યો તો તેમાં ઘઉં અને ચોખા ભરેલા દેખાયા. તેઓ આશ્ચર્યમાં પડી ગયા. ઘરમાં તો કશું જ નહોતું. તેમણે ધર્મદાસને બોલાવ્યા. ધર્મદાસે પણ જોયું તો ભગવાનની કૃપા સમજી તરત જ પ્રણામ કર્યા. તેમણે કહ્યું, આ દિવ્ય પ્રસાદનું ફળ છે. ભગવાને આપના પર કૃપાદૃષ્ટિ કરી છે. સમય પસાર થતો ગયો, પરંતુ ભગવાનની કૃપાના ચમત્કારો અટક્યા નહીં. ઘરમાંથી અનાજ ક્યારેય ખૂટતું નહોતું. જે કાઢે તે ફરીથી ભરાઈ જતું. ધર્મદાસ અને ભક્તિબાઈએ ક્યારેય આ વાતનો ગર્વ કર્યો નહીં. તેઓ માનતા હતા કે આ બધું ભગવાનનું છે. તેથી તેઓ દરરોજ થોડું અનાજ ગરીબોને આપતા. તે જ સમયે સમગ્ર પ્રદેશમાં ભયંકર દુષ્કાળ પડ્યો. વરસાદ બંધ થઈ ગયો, નદીઓ સુકાઈ ગઈ, તળાવો ખાલી થઈ ગયા, ખેતરોમાં પાક બળી ગયો. લોકો ભૂખ અને તરસથી ત્રાહીમામ પોકારવા લાગ્યા. ઘણા પરિવારો ગામ છોડીને જવા લાગ્યા. રાજ્યમાં ચારેય બાજુ દુઃખ અને નિરાશા ફેલાઈ ગઈ. સુવર્ણપુરના લોકો પણ ખૂબ પરેશાન હતા. એક દિવસ ગામના કેટલાક લોકો ધર્મદાસના ઘરે આવ્યા. તેમણે જોયું કે ત્યાં ભોજન તૈયાર થઈ રહ્યું છે. એક વૃદ્ધ બોલ્યા, હે ધર્મદાસ, આખું ગામ ભૂખ્યું છે, પરંતુ તમારા ઘરમાં અન્ન કેવી રીતે છે? ધર્મદાસ નમ્રતાથી બોલ્યા, આ મારું નથી, આ બધું ભગવાન પુરુષોત્તમનો પ્રસાદ છે. ત્યારબાદ તેમણે સૌને ભોજન કરાવ્યું. આ વાત ધીમે ધીમે સમગ્ર ગામમાં ફેલાઈ ગઈ. દરરોજ ગરીબો, યાત્રાળુઓ અને જરૂરિયાતમંદ લોકો ધર્મદાસના ઘરે આવવા લાગ્યા. કોઈ ભૂખ્યું પાછું ફરતું નહોતું. ભક્તિબાઈ પોતાના હાથથી સૌને પ્રેમપૂર્વક ભોજન પીરસતી. ધર્મદાસ ભગવાનનું નામ સંભળાવતા. લોકો કહેવા લાગ્યા, આ ઘર નહીં, ભગવાનનો અન્નક્ષેત્ર છે. એક દિવસ ગામના મુખિયા ધર્મદાસને મળવા આવ્યા. તેમણે કહ્યું, તમે આખા ગામની સેવા કરી રહ્યા છો. અમે તમારો સન્માન કરવા માંગીએ છીએ. ધર્મદાસે તરત જ ના પાડી. તેમણે કહ્યું, સન્માનનો અધિકાર તો ભગવાન પુરુષોત્તમને છે. હું તો માત્ર તેમનો સેવક છું. મુખિયા તેમની વિનમ્રતા જોઈ ભાવવિભોર થઈ ગયા. આ દરમિયાન ગામમાં ધનપાલ નામનો એક ધનિક વેપારી રહેતો હતો. તે ખૂબ લોભી અને અભિમાની હતો. લોકો ધર્મદાસની પ્રશંસા કરતા તેને ગમતું નહોતું. તે મનમાં વિચારતો, આ ગરીબ બ્રાહ્મણની આટલી ખ્યાતિ કેમ? એક દિવસ તે છુપાઈને ધર્મદાસના ઘરની તપાસ કરવા ગયો. પરંતુ તેને કંઈ સમજાયું નહીં. ઘરમાં કોઈ ખજાનો નહોતો, કોઈ ગુપ્ત ભંડાર નહોતું, છતાં અનાજ સતત મળતું હતું. ધનપાલને ઈર્ષ્યા થવા લાગી. તેણે વિચાર્યું, મારે પણ એવો ચમત્કાર મેળવવો છે. તેથી તે મંદિરમાં ગયો, મોટા મોટા દાન આપ્યા, સોનાના વાસણો અર્પણ કર્યા, પરંતુ તેના મનમાં ભક્તિ નહીં, લોભ હતો. તે ભગવાનને કહેતો, મને પણ અનંત ધન આપો. તે રાત્રે ધનપાલને એક અદ્ભુત સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં ભગવાન પુરુષોત્તમ પ્રગટ થયા. ભગવાન બોલ્યા, હે ધનપાલ, દાનનું મૂલ્ય તેની પાછળના ભાવમાં છે. જે ભક્ત પ્રેમથી એક તુલસીદળ અર્પણ કરે છે તે મને પ્રિય છે. પરંતુ જે લોભથી સોનાના પહાડ અર્પણ કરે, તેને ભક્તિનું ફળ મળતું નથી. આટલું કહી ભગવાન અદૃશ્ય થઈ ગયા. ધનપાલની આંખ ખુલી ગઈ. તેનું હૃદય કંપી ઉઠ્યું. સવારે તે સીધો ધર્મદાસના ઘરે ગયો. તેમના ચરણોમાં પડી ગયો. આંખોમાં આંસુ લઈને બોલ્યો, મને માફ કરો, હું તમારી ઈર્ષ્યા કરતો હતો. ધર્મદાસે તેને ઊભો કર્યો અને પ્રેમથી કહ્યું, ભગવાનનું ઘર સૌ માટે ખુલ્લું છે. ભક્તિનો માર્ગ અપનાવો. ધનપાલનું હૃદય બદલાઈ ગયું. તે દિવસથી તેણે ગરીબોની સેવા શરૂ કરી. થોડા દિવસો પછી એક વધુ ચમત્કાર થયો. દુષ્કાળના કારણે ગામના કૂવાઓ સંપૂર્ણ સુકાઈ ગયા હતા. પીવાનું પાણી મળવું મુશ્કેલ બન્યું. ગામલોકો ચિંતામાં હતા. ધર્મદાસે સૌને ભગવાનના મંદિરમાં ભજન કરવા બોલાવ્યા. આખી રાત હરિનામ સંકીર્તન થયું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ ના ગુંજતા સ્વરોથી આખું વાતાવરણ પવિત્ર બની ગયું. સવારે અચાનક આકાશમાં વાદળો ઘેરાયા. ઠંડી પવન ફૂંકાવા લાગી અને થોડા જ સમયમાં ધોધમાર વરસાદ શરૂ થયો. લોકો આનંદથી નાચી ઉઠ્યા. ખેતરો હરિયાળા બનવા લાગ્યા. તળાવો ફરીથી ભરાવા લાગ્યા. ગામલોકો સમજી ગયા કે આ ભગવાન પુરુષોત્તમની કૃપા છે. દુષ્કાળ સમાપ્ત થયો. સુવર્ણપુર ફરી સમૃદ્ધ બન્યું. પરંતુ ધર્મદાસ અને ભક્તિબાઈના જીવનમાં કોઈ બદલાવ આવ્યો નહીં. તેઓ પહેલાની જેમ જ સાદાઈથી રહેતા. સેવા, ભક્તિ અને પ્રસાદ વિતરણમાં જ તેમનો આનંદ હતો. તેમના માટે સૌથી મોટું ધન ભગવાનનું નામ હતું. જય શ્રી પુરુષોત્તમ ભગવાન. જય શ્રી રાધે કૃષ્ણ. હરિ બોલ.